હેલો ગાઈસ, કેમ છો? યુનિક સ્ટડી ઓફિશિયલમાં હું રાજ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજથી આપણે એક નવા ચેપ્ટર તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ, જે ચેપ્ટરનું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તો મિત્રો, આમ તો તમે આ વિકાસનો વર્ડ ઘણીવાર સાંભળ્યો હશે, બટ એનો પ્રોપર મિનિંગ શું થાય છે આપણે આ લેક્ચરમાં મળશું. તેમજ વૃદ્ધિ તો એક નવો જ વર્ડ હશે તમારા માટે, તો એનો અર્થ પણ જોઈશું. અને નિર્દેશકો એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોવાનું શરૂઆત કરી દઈશું. તો ફટાફટ આપણે પ્રસ્તાવનામાં આગળ જોઈએ. તો આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું મહત્વનું ધ્યેય છે. કેમ મહત્વનું ધ્યેય છે? આર્થિક વિકાસ પાછળ આટલા લોકો ગાંડા કેમ થયા છે, મીન્સ કે આટલા દેશો ગાંડા કેમ થયા છે? કારણ કે જ્યારે 1939થી 1944માં બીજું વિશ્વયુદ્ધ થયું, એના પછી વિકાસમાં દેશોએ તેમના પ્રશ્નો જેવા કે બેકારી, ગરીબી, આવકની અસમાનતા આ બધાને ઉકેલવા માટે આર્થિક વિકાસ પર ભાર મૂક્યો. શું થયું? જ્યારે યુદ્ધ થઈ ગયું ત્યારે બધા પાયમાલ થઈ ગયા દેશો જોડે ખાવાનું હતું નહીં, બેકારી છવાઈ ગઈ હતી, આવકની અસમાનતાઓ થઈ ગઈ હતી. તો આ પછી આ બધું યુદ્ધોને સાઈડમાં રાખ્યા પછી હવે દેશના પ્રગતિ વિશે લોકોએ ધ્યાન કેન્દ્રિત કર્યું. વિકસતા દેશોમાં જીવન ધોરણ સુધારવા અને વિકસિત દેશોમાં જીવન ધોરણનું સ્તર, અહીંયા સ્તર નહીં સ્તર આવશે, સ્તર જાળવી રાખવા માટે આર્થિક વિકાસ જરૂરી છે. હવે જો દરેક તમને હવે એક પરફેક્ટલી તમને એક વસ્તુ કહું છું, તમારા મગજમાં ઉતારી નાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમને વિકસતા દેશો શબ્દ આપેલો હોય યા ફિર વિકાસમાન આપેલું હોય યા ફિર વિકાસશીલ આપેલું હોય, ઓકે, જો આવા વર્ડ તમને જોવા મળે તો એનો મિનિંગ શું થાય છે? અહીંયા એ દેશની વાત કરવામાં આવી છે જે દેશ વિકાસ કરી રહ્યો છે. શું કરે છે? કરી રહ્યો છે. ધેટ મીન્સ કોની? આપણા ભારત જેવા દેશો, ભારત થઈ ગયું, પાકિસ્તાન થઈ ગયું, શ્રીલંકા થઈ ગયું, ઓકે, આ બધા દેશો કેવા છે? જે વિકાસ કરી રહ્યા છે. એમને વિકાસમાન, વિકાસશીલ યા વિકસતા દેશો તરીકે ઓળખવામાં આવે છે. અને હવે વધે છે વિકસિત, ઓકે. અને જ્યારે વિકસિત વર્ડ તમને સંભળાય તો વિકસિતનો મતલબ શું થાય? કે જે દેશ ઓલરેડી વિકાસ કરી ચૂક્યા છે, જેમ કે અમેરિકા થઈ ગયું, નોર્વે થઈ ગયું, જાપાન તમે કહી શકો છો, ઠીક છે. આ બધા દેશો એવા છે કે જે ઓલરેડી વિકાસ કરી ચૂક્યા છે. તો જ્યારે પણ તમને વિકાસમાન, વિકાસશીલ, વિકસતા દેશો શબ્દ આવે તો તમારા મનમાં એક જ એક્ઝામ્પલ હોવું જોઈએ, ભારતનું, બરાબર. અને વિકસિત દેશ આવે તો અમેરિકા, નોર્વે, એમનું એક્ઝામ્પલ હોવું જોઈએ. તો હવે જે વિકસતા દેશો છે, મીન્સ કે ભારત જેવા, એ શેની પર ધ્યાન આપે છે? જીવન ધોરણ સુધારવા, કે લોકોનું જીવન ધોરણ સુધરે. અને જ્યારે વિકસિત દેશોની વાત કરવામાં આવે તો વિકસિત દેશો શું કરે છે? ઓલરેડી એમના લોકોનું જીવન ધોરણ સુધરી જ ગયું છે, બટ હવે શું કરવાનું છે? એ જીવન ધોરણ ટકાવી રાખવાનું છે, ઓકે. હવે જે વિકાસ થઈ ચૂક્યો છે ને જાળવી રાખવાનો છે, અધરવાઇઝ પાછા જતા રહેશે. તમે જોયું હશે, ઘણી વાર સાંભળ્યું પણ હશે કે ફર્સ્ટ નંબર લાવો એટલો ઇઝી નથી, ઓકે. ફર્સ્ટ નંબર લાવો એટલો ઇઝી નથી, બટ એ ફર્સ્ટ નંબર લાવીને પછી કન્સિસ્ટન્સી રાખવી એ હાર્ડ છે, ઓકે. તમે 7માં ફર્સ્ટ નંબર લાવી દીધો અને પછી 8માં ભણવાનું બંધ કરી નાખ્યું તો કંઈ મતલબ નથી એનો. તમારે શું? કન્સિસ્ટન્સી રાખવી પડે, ચાલુ સતત ક્રિયા ચાલુ રાખવી પડે, ઓકે. વિકાસમાન દેશો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડી પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, ઓકે. અહીંયા ભારત જેવા દેશોની વાત કરવામાં આવી છે, જે મેં તમને ઓલરેડી સમજાવી દીધું. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિને પહેલાં સમાન ગણવામાં આવતા હતા, કારણ અને એકબીજાના બદલામાં એમનો યુઝ થતો હતો. પછી ઘણા અર્થશાસ્ત્રીઓ આવ્યા અને એમને અલગ પાડવાની કોશિશ કરી. એમાંના અહીંયા એક આપેલા છે શ્રીમતી ઉર્સુલા હિક્સ. તો આ જે નામ છે તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે શ્રીમતી ઉર્સુલા હિક્સે આપેલી વ્યાખ્યા જણાવો. અધરવાઇઝ 1 માર્ક્સના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે છે વ્યાખ્યા. તો કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ. અહીંયા કયો વર્ડ વાપર્યો છે? વિકાસમાન. ધેટ મીન્સ કોણ? ભારત, ઓકે. ડન, વેરી ગુડ જવાબ આપશો તમે. તો અહીંયા ભારતની વાત કરવામાં આવશે. તો ભારતના પ્રશ્નો કયા કયા છે? તો કે ગરીબી દૂર કરો, લોકોને સારી એવી રોજગારી પૂરી પાડો, આ બધા આવકની અસમાનતાઓ છે એને દૂર કરો, આ બધા પ્રશ્નો છે. અને એનો જો ઉકેલ આવે તો એને શું કહેવામાં આવે છે? આર્થિક વિકાસ. અને જ્યારે વિકસિત દેશોની વાત કરવામાં આવે તો આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એમનું કયું છે? ઓલરેડી એમને વિકાસ કરી ચૂક્યા છે, બટ હવે એમને જાળવી રાખવાનું છે. તો આ જાળવો કેવી રીતના? એ પ્રશ્નોનો ઉકેલ એટલે આર્થિક વૃદ્ધિ, ઓકે. તો હંમેશા યાદ રાખવું, વિકાસની વાત થાય તો કયા દેશ? જે આપણા ભારત જેવા. અને વૃદ્ધિની વાત થાય તો કેવા દેશ? અમેરિકા, નોર્વે જેવા. ડન, ઓકે. તો હવે આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ જોઈએ કે એકચ્યુઅલીમાં આર્થિક વૃદ્ધિ એટલે શું. તો ફર્સ્ટ લાઈન તો એ જ છે કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ
આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન ચીજવસ્તુના ઉત્પાદનના થતા વધારા સાથે સંબંધ છે. ઓકે, તો આર્થિક વૃદ્ધિમાં અહીંયા શું ધ્યાનમાં લેવાનું છે કે ખાલી ઉત્પાદનમાં થતો વધારો. ઓકે, આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય છે. ઓકે, યાદ રાખજો. જો અહીંયા એક લખ્યું હતું કે ઉત્પાદનમાં થતા વધારા સાથે, મીન્સ કે ઓલરેડી એમને તો વિકાસ કરી ચૂક્યા છે, બધા જોડે સારી એવી આવક છે, એમ્પ્લોયમેન્ટ થયેલું છે, એમનું રોજગારી મળેલી છે. હવે ઉત્પાદન ઉપર ધ્યાન આપીએ તો ઓલરેડી બધાની સારી આવક હોવાના કારણે બધાને ઉત્પાદન પહોંચી વળશે, લોકો સારું જીવન ધોરણ ટકાવી રાખશે, જીવી શકશે. ઓકે, એટલે અહીંયા ઉત્પાદન સાથે ધ્યાન આપવામાં આવે છે. અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય છે. તો કેવી રીતે થાય છે કે જ્યારે દેશના ઉત્પાદનના સાધનોમાં, તેના પુરવઠામાં, તેમની પ્રાપ્તિમાં, કાર્યક્ષમતામાં વધારો થાય તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેને આર્થિક વૃદ્ધિ કહે છે. ઓકે, ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એમના પુરવઠામાં વધારો થાય. ઓકે, એટલે ક્વોન્ટિટી વધે. એમની પ્રાપ્તિમાં, એટલે જ્યારે જોઈએ ત્યારે ઉપલબ્ધ હોય. કાર્યક્ષમતામાં, મીન્સ કે પહેલાં હતા એની જગ્યાએ અત્યારે વધારે કાર્યક્ષમ છે, વધારે કામ કરી શકે છે. આવું બને ત્યારે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. આર્થિક વૃદ્ધિને હંમેશા યાદ રાખવું પરિમાણાત્મક પરિવર્તન છે. MCQમાં ખાસ આવી શકે છે કે આર્થિક વૃદ્ધિ કયું પરિવર્તન છે? પરિમાણાત્મક. પરિમાણાત્મક એટલે શું કે જે છે એમાં વધારો. ઓકે, એટલે અહીંયા ખાલી વધારાનું જ તમને એક વર્ડ દેખાતો હશે, વધારા સાથે જ કનેક્ટ છે. આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો, આ બધું દર્શાવે છે. ઓકે, શું બતાવે છે? વધુ ઉત્પાદન અને કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો. કાચી રાષ્ટ્રીય પેદાશ એટલે શું? રો મટીરિયલ્સ. ઓકે, રો મટીરિયલ્સ પણ બનાવવા તો પડે જ ને. એક પેન બનાવે છે કંપની, તો પેન માટે શું જોઈએ? પ્લાસ્ટિક જોઈએ, ઇંક જોઈએ, પોઈન્ટ જોઈએ. ઓકે, આ બધી વસ્તુ જોઈએ. તાકે આ નેચર એક ભગવાને ડાયરેક્ટ બનાવીને જ રાખી છે ના, આને પણ આપણે બનાવી, પ્લાસ્ટિક પણ બનાવવું પડે, ઇંક પણ બનાવવી પડે, પોઈન્ટ પણ બનાવવા પડે. તો આ બધા કાચી પેદાશ કહેવાય. અને આખી કાચી મીન્સ કે આખા રાષ્ટ્રની વાત કરવામાં આવે તો કે કાચી રાષ્ટ્રીય પેદાશમાં વધારો થાય છે. આમાં આર્થિક વૃદ્ધિની વાત કરવામાં આવી છે અને વધુ ઉત્પાદન પણ થાય છે, અને જેના દ્વારા દેશના આર્થિક સ્થિતિની જાણકારી મળી શકે છે. બરાબર, મીન્સ કે ખબર પડે કે પહેલાં કેટલું ઉત્પાદન થતું હતું અને અત્યારે કેટલું થાય છે. ઓકે, બે દેશોની સરખામણી પણ થઈ શકે છે. અમેરિકાવાળા જોઈ શકે છે કે જાપાનમાં કેટલું ઉત્પાદન કેટલું થયું છે, જાપાનવાળા જોઈ શકે છે કે અમેરિકામાં કેટલું થયું છે. એમને પોતાની સરખામણી પણ કરી શકે છે, અમેરિકામાં આટલું છે, જાપાનમાં આટલું છે. ઓકે, તો આ રીતે એ લોકો સરખામણી કરી શકે છે. તો હવે આવે છે આર્થિક વિકાસ. આ વર્ડ બહુ સાંભળ્યું છે, વિકાસ વિકાસ વિકાસ. તો રિયાલિટીમાં છે શું જોયું કે વિકાસ એટલે આર્થિક વિકાસ. તો પહેલી લાઈન તો તમારે ઠોકી દેવાની. આજે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા આના જે દેશો છે એ આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે, એટલે કે આર્થિક વિકાસ પાછળ ગાંડા થયા છે, ગેલા થયા છે. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે સતત ચાલતી, અને તેમજ તે આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન પણ છે. હવે સતત ચાલતી પ્રક્રિયા મેં તમને જે 7મા ધોરણવાળી એક્ઝામ્પલ આપ્યું, 7માં પહેલો નંબર આવી ગયો છે, તેવું નહીં કે હવે તૈયારી બંધ કરી નાખો, કન્સિસ્ટન્સી બનાવી રાખવી પડે, પ્રક્રિયા ચાલુ જ રાખવી પડે. એ જ રીતે આર્થિક વિકાસ સાધી લીધો તો પછી એ આર્થિક વિકાસને જાળવી રાખવો પડે. ઓકે, અને આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. આ આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. ઓકે, આર્થિક વૃદ્ધિ પણ અહીંયા આવી જાય છે, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ અહીંયા આવી જાય છે. આથી તેનો અર્થ કેવો છે? વ્યાપક છે, મોટો છે, વિશાળ છે. અહીંયા તમને એવો પ્રશ્ન થશે કે આર્થિક વૃદ્ધિ સર અહીંયા કેવી રીતના આવી જાય છે? તો નીચે જ લખ્યું છે જો કે અહીં પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો બતાવવામાં આવે છે કે વધારો થાય છે, બટ એની સાથે સાથે શેનો અહીંયા ધ્યાન આપવામાં આવે છે? ગુણવત્તા. ઓકે, મીન્સ કે આ તો આવી જ ગયું, દેટ મીન્સ શું? આર્થિક વૃદ્ધિ આવી ગઈ, પ્લસ એની સાથે સાથે આવકમાં જે વધારો થયો છે એની ગુણવત્તા ચેક કરવામાં આવે છે. ઓકે, તો અહીં પેદાશ વધી છે, આવક વધી છે, તો આવક વધી છે તો ગુણવત્તા કેવી છે? સમથિંગ જો તમને હું 2 પેજ લખવા આપું, ઓકે, અને અડધો કલાક પૂરો પાડું, તમે મસ્ત હેન્ડ રાઇટિંગથી લખશો. ઓકે, બટ હવે હું તમને 10, 15, 20 પેજ લખવા આપી દઉં છું તો પછી તમારી ગાડી ધનાટ ઠેરશે, બરાબર, અને અક્ષર ઉકલાશે નહીં, મીન્સ કે બહુ ખરાબ થઈ જશે. તો એ જ અહીંયા ગુણવત્તા ચેક કરવામાં આવશે કે પહેલાં આટલું ઉત્પાદન હતું અને આવું શું કહેવાય ક્વોલિટી હતી, અત્યારે આટલું બધું કરવામાં આવ્યું છું, બટ શું એ જ ક્વોલિટી અહીંયા જળવાયેલી છે? કે તો આર્થિક વિકાસમાં આટલું બધું જોવામાં આવે છે. આથી વિકાસ એ વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે, કારણ કે ક્વોન્ટિટીની સાથે સાથે અહીંયા ક્વોલિટી પર પણ ધ્યાન આપવામાં આવે છે.
વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે અને આર્થિક પ્રગતિની સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં પ્રગતિ પણ આવે છે. હવે જો આર્થિક વિકાસનો મતલબ શું? વિકાસ કરવો કે થઈ રહ્યો છે. થઈ રહ્યું છે મીન્સ વોટ કે શિક્ષણ વધારવું, રોજગારી વધારવી, ગરીબી હટાવવી. ઓકે, હવે જેટલા લોકો શિક્ષિત હશે એટલી જ રોજગારી એમને સારી એવી મળી રહેશે. શિક્ષિત હશે તો શું થશે કે એમના વિચારો પણ કંઈક અલગ હશે, સારા એવા હશે, નાના નેરો માઇન્ડના હશે ને બ્રોડ માઇન્ડના હશે. ઓકે, તો અહીંયા સમાજમાં પણ ચેન્જીસ આવશે, જે કુપ્રથા છે બધી બંધ થશે. ઓકે, કારણ કે બધા હોશિયાર થઈ જશે હવે. તો આ રીતે રાષ્ટ્રીય આવકનું માળખું તેમજ સામાજિક ક્ષેત્રમાં પ્રગતિ, આર્થિક પ્રગતિ, આ બધી જ પ્રગતિ આર્થિક વિકાસમાં જોવા મળે છે. આથી કરીને અત્યારના દેશો આર્થિક વિકાસ પાછળ ગાંડા થયા છે. આર્થિક વિકાસ તમે સાધવા જઈ રહ્યા છો, આર્થિક વિકાસ કરો છો, તમને આટલા બધા ફાયદાઓ થાય છે, તો પછી આપણો દેશ પણ આર્થિક વિકાસ પાછળ કેમ ગાંડો નહીં થાય? એટલે જ તમને વિકાસ નામનો વર્ડ ઘણીવાર સાંભળવા મળતો હશે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. હવે ખેતી ક્ષેત્રનો ધીમે ધીમે ટકાવારી ફાળો ઓછો થતો જાય છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે. ખેતીમાં પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. હવે પ્રચ્છન્ન બેકારી મેં તમને કીધું હતું ગરીબીવાળા ચેપ્ટરમાં કે એક ખેતરમાં 10 લોકો કામ કરે છે. ઓકે, હવે 5 એક્સ્ટ્રા આવી ગયા. હવે એ 5 એક્સ્ટ્રા જે આવ્યા છે એનો કંઈ જ મતલબ નથી. મીન્સ કે પહેલાં 10નું ઉત્પાદન થતું હતું, હવે 15 આવ્યા છે તો પણ એટલું જ ઉત્પાદન થાય છે. મીન્સ કે 5 આવ્યા છે એનું કંઈ કામ જ નથી. હવે એમને કાઢી નાખવામાં આવે તો પણ ઉત્પાદનમાં કંઈ ફરક નહીં પડે. તો આ જે 5 છે એમને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળી જશે. કેમ મળી જશે? કારણ કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રો પણ હવે વધી ગયા છે, તો ત્યાં શું હશે, રોજગારીની જરૂર પડશે, તો એ લોકો એમને ત્યાં રોજગારી મળી જશે. આધુનિક ટેકનોલોજી આવવાથી સમય અને ખર્ચ બચશે. ઓકે, તો પહેલાં શું કહેવાય, ખેડૂત હળ ચલાવતા હતા, બળદગાડું ચલાવતા હતા, તો અત્યારે નવું શું આવ્યું છે, ટ્રેક્ટર આવી ગયા, થ્રેસર આવી ગયા. આ બધાથી એમની સમય અને ખર્ચો બચે છે. પ્લસ નવા બિયારણો પણ શોધાય છે અને પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે અને બધા જ આ માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. તો આપણો સૌથી મોટામાં મોટો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ જાય છે. ક્યારે? કે જ્યારે આપણે આર્થિક વિકાસ સાધીએ ત્યારે. આથી કરીને દુનિયાના દેશો આર્થિક વિકાસ પાછળ ગાડા થયા છે. ઓકે, અને આ જે મેં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ સમજાવ્યો એમાં એના ડિફરન્સ પણ આવી જશે, તફાવત પણ અંદર જ આવી ગયો છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે વિકાસના નિર્દેશકો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઓકે, એને તરફ પ્રસ્થાન કરીશું. ઓકે, તો જો નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોમાં ખબર પડી ગઈ હોય તો પ્લીઝ કોમેન્ટમાં કરીને લખી દો કે સર ખબર પડી ગઈ છે, મજા આવી. ઓકે, તો મને ખબર પડે કે હું બરોબર લાઇનમાં દિશામાં જઈ રહ્યો છું. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જલસા કરો. બાય બાય.